વીએસની રસોઈમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવવાના ફરાળી જલેબી. ચાલો એની રેસીપી જોઈ લઈએ. આપણે સૌપ્રથમ એક આ ફરાળી લોટ લેવાનો છે 1 કપ. આપણે આ સ્વામિનારાયણનો લોટ વાપરેલો છે. આપણે ખાવાનો સોડા લીધો છે 1/2 ચમચી. 2 ચમચી ઘી લેવાનું છે. આપણે હાથથી મિક્સ કરી લઈએ. 1 ચમચી લીંબુનો રસ લેવાનો છે. આપણા લીંબુના રસથી આપણી જલેબી ક્રિસ્પી બનશે. હવે આપણે આ મિક્સ થઈ ગયું છે તો આપણે થોડું થોડું પાણી એડ કરી બેટર બનાવી લઈએ. આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે. હવે આપણું બેટર રેડી થઈ ગયું છે. આપણે આ રીતે આવું જ રાખવાનું છે. બહુ ઢીલું નથી કરવાનું. હવે આપણે ચાસણી બનાવી લઈએ. આપણે જે કપથી લોટ લીધો હતો એ જ કપથી આપણે ખાંડ લેવાની છે. અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી લેવાનું. આપણે આને ખાંડ ઓગળે ત્યાં સુધી રાખવાની છે. આપણો હાથ જરા ચીકણો થાય ત્યાં સુધી એવી ચાસણી થવા જાય. તારવાળી ચાસણી આપણે લેવાની નથી. આપણે આમાં ફૂડ કલર એડ કરી દઈએ. હવે આપણી ચાસણી થઈ ગઈ છે. આપણે આવી સિક્કા ચાળી થવી જોઈએ. આપણે 1/2 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ. આપણી ચાસણી જામે નહીં. ચાસણીને લઈ લઈએ. તળવા માટે તેલ મૂકી દઈએ. આપણે આવું પોળું વાસણ લેવાનું છે અને તેલ હાવ ઓછું જ લેવાનું છે. 1 ઇંચ જેટલું જ રાખવાનું છે. આપણે વધારે તેલ નથી લેવાનું. આપણે બોટલમાં ભરી લઈએ. આપણે જલેબી પાડી લઈએ. હવે આપણે જલેબી તળાઈ ગઈ છે તો આપણે ચાસણીમાં નાખી દઈએ. આપણી જલેબી તૈયાર થઈ ગઈ છે. આપણે આને 2 થી 3 મિનિટ જેવું આપણે ચાસણીમાં રહેવા દીધી છે. હવે આપણે આને કાઢી લઈએ.
તૈયાર છે આપણી ફરાળી જલેબી. તો આપણે એને સર્વ કરી લઈએ. તૈયાર છે આપણી ફરાળી જલેબી. એને આપણે કાજુ પિસ્તાથી કતરણથી આપણે એને સર્વ કરી લઈએ. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આવી જ રીતે ઘરે જલેબી બનાવજો તમે પણ.